નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભગવાન રામજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વડોદરાના સેવાસી ગામમાં વકીલ મયંક પટેલ દ્વારા ભગવાન રામજીની પોતાના નિવાસસ્થાનેથી જ ભવ્ય રીતે પૂજા કરાઈ હતી. ભગવાન રામજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વડોદરાના સેવાસી ગામમાં ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. સેવાસી ગામમાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરી હતી. સાથે સાથે ભગવાન રામની પાલખી યાત્રા પણ નીકળી હતી, જેમાં વકીલ મયંક પટેલ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને ભગવાન રામજીની પોતાના નિવાસસ્થાનેથી જ ભવ્ય રીતે પૂજા કરાઈ હતી. આજે સેવાસી ગામમાં ભૂતોના ભવિષ્યથી હર્ષો ઉલ્લાસમય રામ ભગવાન જ્યારે અયોધ્યામાં પધારે છે ત્યારે સેવાસીનો ઉત્સાહ આજ સુધી કદી ન જોયો હોય એવો ઉત્સાહ સેવાસી ગ્રામજનોનો છે અને પાલખી યાત્રા કાઢી છે. 12:30 રામ ભગવાન જ્યારે અયોધ્યામાં પધારશે ત્યારે 12:30 રામજી મંદિરમાં ભવ્ય શોભાયાત્રા કાઢીને ત્યાં સમાપન થશે અને 12:30 વાગે ત્યાં ભવ્ય આરતીનો પ્રોગ્રામ છે. તો સમસ્ત ગ્રામજનોમાં 5000ની સંખ્યામાં ગ્રામજનો પધાર્યા છે અને લોકોનો ઉત્સાહ ન જોયો હોય તેવો છે. જય શ્રી રામ, જય શ્રી રામ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.